હેલો, કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે, ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો જો અમે ગાડીમાં બેસી ગયા, સાહેબ અકારે ગાડી, અને અમે આજે જઈએ છીએ એક પ્રસંગમાં. તો સગાઈ છે, અમે જઈ મારા પિયરમાં. મારા બહેન દીકરીની સગાઈ છે અને બાલગોપાલ પણ જો એક કેંગ્યું. હા, તો તમે જોઈ શકો છો. ચાલો, રોડે સડી ગયા છીએ. તમે જો વરસાદ પણ ચાલુ છે, આવવાનું કંઈ નાના નાના બાલગોપાલને લઈને દે તો નીકળાય નહીં. પણ આમ જો નાના ગોપાલ જો એ પણ મામાને ઘરે જવા તૈયાર થઈ ગયા. અને વરસાદ છે બહુ. તો આપણે થોડુંક પેટ્રોલ પુરાવાનું છે, તો પેટ્રોલ પુરાઈ લઈશું. એન્જિન બંધ કરો. એન્જિન બંધ કરો, એમાં મને નિધિબેન કહેશે. વરસાદ પણ છે અને આ ઝાડવા જો કેટલા મસ્ત. અને સાહેબ બહુ ફાસ્ટ ગાડી કરે છે. અંધારું આવશે. હા, ખોટી વાત છે. અહીંયા કાંટો જો તો ખબર પડે 60 જ છે. 60 છે. 60 ઝાડવા કેટલા મસ્ત અને વરસાદ પણ. ગાડી કારું જ નહીં કોઈ તમને ઝાડવા ઝડપથી જાય ને એટલે લાગે. વરસાદ પ્રસંગમાં થોડું કેવરાવે સાહેબ. હોય તો જો ભલે ગમે એ હોય, જો તો ખરી વિચાર તો ખરી. અત્યારે જ પલટી ખાધી છે જો. આગળ નેક્સ્ટ આપણે આગળ ગઈ હતી નથી. ઈદ છે પપ્પા. શરૂ છે. કેમ ઈદ છે? ઇન્ડિકેટર પલટી ખાઈ ગઈ. અહીંયા ટોલ ગેટ આવી ગયો. જો ટોલ નાકું ભરવું પડશે ને સાહેબ. ના ના તો ગતાય તમારા ગતા થશે. વડોદરા જઈએ એમ કેવું ને એટલે નહીં લે. સોડોદરાથી તમારા કાકા કંઈક થતા હે તો હાલશે. વડોદરા જવું છે એમ કેવું ને એટલે નહીં લે. તો આપણે જોઈએ સાહેબ ના ગતાય છે કે નહીં. સાહેબને લબ દેન ભરવા પડશે. ખોલ નાખો તો ખોલ નાખો. તો જો આવી ગઈ તમારી ગામની સી. મને કે જો આ લામદાર ખોડિયારમાં કહેવાય, લામદારવાળામાં ખોડિયારમાં છે. કેવો મસ્ત ડુંગરો થઈ ગયો જુઓ તમે. ને ત્યાં પણ મંદિર ચણાય છે. ઉનાળામાં બધું ખાલી ખાલી હોય. જો ખોડિયારમાંનું મંદિર ચણાય છે જો. મસ્ત આવે છે, ચણાય છે, અદભુત છે. અહીંયા છે ને દાદરા જુઓ તમે. તો અહીંથી ચડીને જવાનું. પ્રતાપજી ગોહિલ. મસ્ત એવું થઈ ગયું. તો અમે પોગી ગયા મારા પપ્પાની વાડીએ. તો જુઓ તમે મસ્ત એવો વડલો ને બધું કેવું સરસ થઈ ગયું છે. ને મારા પપ્પાને સાહેબે મળી લીધું. વિભુબેન પગે લાગી લીધા અને પછી આવી ગયા સગાઈ કરવા. જે મહેમાન આવવાના હતા એ આવી ગયા છે. એટલે મારા મામાના ઘરે આવવાના હતા. એટલે જો અમારા વાડામાં ટેમ્પો ઊભો રાખ્યો હતો અને મહેમાન બધા ઉતરે છે ને સગાઈ કરવા આવ્યા હતા મારા ભાઈની દીકરી. ચાલો વિડીયોમાં બનાવી લેજો. બધા બેસી ગયા છે. આ બેનની છગાઈ છે જુઓ તમે. હેલો, જો સરસ લાગે છે. તો સરસ લાગે છે. સીતા કાકી સારું છે ને? તો સારું.
નહીં પડે ભાઈ બાપા બધાને લઈ લો એટલે તો હલો ફ્રેન્ડ્સ, આપણે આવીએ સગાઈમાંથી ઘરે. અને ઘરે આવ્યા ને તમારે વિભુબેન જો એને વાંચવાનું બાકી છે. કાલે ટેસ્ટ છે. શેની ટેસ્ટ છે? સંસ્કૃત. તેને વાંચવાનું બાકી છે ને ઈ વાંચે છે. ને અહીંયા જુઓ તમે માન્યો ઉગાડી પડી. તો ચાલો આપણે વિડીયોને એન્ડ આપશું. આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવજો. ત્યાં સુધી આવજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.